પર્ટિક્યુલર જે આપણે સ્ટોક ઇન્ટ્રાડેમાં પણ કરીએ છીએ, ક્વોલિટી સ્ટોક હોય છે ને થોડા શોર્ટ ટર્મ પણ ઊભા રહી શકે, તો આપણે ડ્યુઅલ અપ્રોચથી રેકમેન્ડેશન આપીએ છીએ. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે પહેલી જે રેકમેન્ડેશન છે એ આજે રહેશે. એમાં તમારે 2 થી 3 થીમનું ધ્યાન રાખવાનું છે કે ઓટો એન્સિલરી થીમ સારું કરે એવી શક્યતા છે, જેમાં ઘણા ટાઈમથી જોઈએ તો ઇન્ડિયન ઓટો કંપનીમાં પર્ટિક્યુલર જે ઇન્ટરનેશનલ ટેરિફના હિસાબે થોડું ઇસ્યુ આવે છે અને એના હિસાબે થોડું આપણે ઓટો એન્સિલરી નીચે ચાલી રહી છે, જેમાં સોના BLW, સોના કોમ્સ, ત્યાં મને એવું લાગી રહ્યું છે સારી ખરીદદારી બની રહી છે. લેવલ સ્પેસિફિક 510 આસપાસ ખરીદી કરો. 496 ને સ્ટોપ લોસ થી ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ ઇન્ટ્રાડેનો 532 નો બની શકે છે. અને જો તમે ડિલિવરીમાં પણ આ સ્ટોકને તમે એડ કરશો તો એક બહુ સરસ જગ્યા પરથી આ સ્ટોક રિકવર થઈ રહ્યો છે અને ઇમિડિયેટ પર્સપેક્ટિવથી 607 સુધીનો ટાર્ગેટ પણ એક્સટેન્ડ થઈ શકે છે. તો પહેલી રેકમેન્ડેશન અહીંયા રહેશે સોના BLW પર. સેકન્ડ રેકમેન્ડેશન છે જે ગવર્મેન્ટે ક્રિટિકલ માઇનિંગ અંતર્ગત જે બિલ મીન્સ કે પાસ કર્યું હતું એના અંતર્ગત 16,000 કરોડ ફાળવ્યા છે. સાથે GMDC જેનું મીન્સ કે JK સિમેન્ટ સાથે એને ટાઈપ પણ કર્યું છે. ગઈકાલે સારી તેજી બાદ જો આજે નીચે મળે છે, આજે એક ફ્લેટિશ ઓપનિંગનું ઇન્ડિકેશન છે, પણ 312 આસપાસ અહીંયા પણ ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય એ છે 306 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 334 ના બની શકે છે. તો જે સેકન્ડ રેકમેન્ડેશન છે એ તમારી GMDC રહેશે. અને જે થર્ડ રેકમેન્ડેશન છે એમાં અત્યારે જે ગોલ્ડના પ્રાઇસ અને કોમોડિટી પ્રાઇસીસ છે સારા ચાલી રહ્યા છે. એ આધારે એવું લાગી રહ્યું છે કે તમને એક મીન્સ કે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની ઉપર ફોકસ રાખવું જોઈએ, જેમાં મનપ્પુરમ ફાઇનાન્સ પર ફોકસ કરો. અહીંયા 198 આસપાસ ખરીદારીની સલાહ છે, 192 નો સ્ટોપ લોસ, અને મનપ્પુરમમાં જે ટાર્ગેટ છે 215 નો જોવા મળી શકે છે. તો બજેટ હોય કે ઇન્ટ્રાડે, આ 3 સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ.